રાજકોટ હાઈવે પરના પેટ્રોલ પંપ પર તસ્કરો ત્રાટક્યા હતા। ધ્રોલના જાયવા ગામ નજીક વિરાજ પેટ્રોલ પંપની ઓફિસના ટેબલની ડ્રોબર અંદર રાખેલી 1.13 લાખની રોકડની ચોરી કરવામાં આવી હતી। કુલ મુદ્દામાલ 1.25 લાખની ચોરી થઈ હતી, જેને લઈને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ જીવન ટૂંકાવ્યું છે। પોલીસ જવાનના માતા પિતાએ ઝેરી દવા ગટગટાવી લીધી। ટંકારાના છતર ગામની શાળા પાસે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે। પોલીસે 2 વ્યાજખોરમાંથી એકની ધરપકડ કરી લીધી છે। આરોપી દિવ્યેશ ડવની ધરપકડ કરી અશ્વિન મારુ નામના શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો મોરબીમાં વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે। વ્યાજખોરોના ત્રાસને લઈને એક દંપતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પોલીસ જવાનના માતા પિતા હતા, જેઓએ વ્યાજખોરના આતંકને લઈને ઝેરી દવા ગટગટાવી લીધી છે। ટંકારાના છતર ગામની શાળા પાસે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું। પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 2 વ્યાજખોરોના નામ સામે આવ્યા હતા, જેમાંથી એક વ્યાજખોરની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી દિવ્યેશ ડવની ધરપકડ કરાઈ, જ્યારે અન્ય એક આરોપી અશ્વિન મારુની શોધખોળ હાલ ચાલી રહી છે। સંવાદદાતા હરનીશ જોશી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। હરનીશ, વ્યાજખોરોનો જે આતંક છે તે દિન પ્રતિદિન સામે આવી રહ્યો છે। વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે, એક દંપતીએ જીવન ટૂંકાવ્યું છે ત્રાસથી। વાત કરીએ તો ટંકારાના છેતર ગામે પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા પીને દંપતીએ આપઘાત કર્યો હતો અને વ્યાજખોરોના ત્રાસના કારણે આ દંપતીએ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી એક સમયે મૃતકના પોલીસ વડામાં ફરજ બજાવતા દીકરાએ પોલીસને આપી હતી। ત્યારબાદ મૃતકના દીકરાની ફરિયાદના આધારે રાજકોટના 2 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે। ત્યારે બીજા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે। જી ધન્યવાદ હરનીશ।